ખેડૂતને ખાસ એની ખેડની સિઝન આવી છે ત્યારે ડીઝલ પૂરતું મળતું નથી અને એનો લાભ ઉઠાવી, એની મજબૂરીનો લાભ ઉઠાવી અને ભાજપના મળતિયા ઉદ્યોગપતિઓ ડીઝલ સાથે ઓઇલનું ડબલું બટકાવવાનું કામ કરે. હું એ અધિકારીઓને પૂછવા માંગુ છું, શું તમારી તાબા નીચે આ નથી આવતું? પણ ખેડૂત લૂંટાતો હોય ત્યારે દરેક અધિકારી અને મંત્રીઓ, સંત્રીઓ અને દરેક સેલિબ્રિટીઓ જોતા હોય પણ બોલવામાં કોઈની હિંમત નથી. કારણ કે જગતનો તાત વિચારો, કેમ ખેડૂત જ તે દરેક જગ્યાએ લૂંટાવાનો વારો આવે. લાઇનમાં રહેવાનું હોય તો ખેડૂતનો વારો, લૂંટાવાનું હોય તો ખેડૂતનો વારો, આત્મહત્યા કરવાની થાય ખેડૂતની થાય, ગરીબીમાં વધારે જોકાવાનું હોય તો ખેડૂતની. ખેડૂત એ જગતનો તાત છે. ખેડૂત થકી જ જગત આખું ચાલે છે. પણ કંઈક ને કંઈક આપણા વડાપ્રધાન અને આપણા મુખ્યમંત્રી ભૂલી ગયા છે કે ખેડૂત એ જગતનો તાત. અને હું તો સત્તાને અને મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને કહેવા માગું છું કે તમે ક્યાંક ને ક્યાંક ગરીબોની વાત કરતા હોય, ખેડૂતોની વાત કરતા હોય, ખેડૂતની સરકારની વાત કરતા હોય, ક્યાં છે સંવેદનાશીલતા? ક્યાં છે મુખ્યમંત્રીની એ સંવેદના ખેડૂત સાથેની? અત્યારે રાતે લાઇનમાં ટ્રેક્ટર લઈને ઊભું રહેવું પડે છે, ડબલા લઈને લાઇનમાં ઊભું રહેવું પડે છે. આ તમે લાઇનમાં રાખતા ખેડૂતને, જગતના બાપને લાઇનમાં ઊભા રાખી દીધા. હાલમાં રાજ્યમાં અને દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે. પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતો માટે આવનારો સમય હવે ખેડનો છે. અત્યારે મોટાભાગના ખેડૂતો બળદગાડાનો ઉપયોગ નથી કરતા, પણ ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોય છે, માટે તેમને ડીઝલની પણ જરૂરિયાત પડતી હોય છે. ત્યારે હવે ડીઝલની અછત સર્જાતા ખેડૂતો લાંબી લાઈનો લગાવી રાત્રે પણ પેટ્રોલ પંપે સૂઈ જવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આ જ મુદ્દે આ ખેડૂત આગેવાને વાત કરી છે. તેમણે કહ્યું કે કલાકારો એટલે કે સરકારી કલાકારો જે ખેડૂતોના ગીતો ગાતા હોય છે, ખેડૂતોના નામે બધી વાતો કરતા હોય છે, તે લોકો ખેડૂતોની પીડા જોઈ ચૂપ કેમ છે? તેમણે ભાજપ સરકાર પર પણ પ્રહાર કર્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ આ ખેડૂત આગેવાન રમેશ મેરે ભાજપ અને કલાકારોને શું કહ્યું. નમસ્કાર સાથીઓ, હું આપનો રમેશ મેર. જય જવાન, જય કિસાન. મિત્રો, હાલમાં જ દેશના વડાપ્રધાને ડીઝલની કટોતી માટેની મોટી વાત કરી, પણ એમાં વધારેમાં વધારે પીડાતો હોય તો મારો અત્યારે ખેડૂત. કેમ ખેડૂત જ તે દરેક જગ્યાએ લૂંટાવાનો વારો આવે. લાઇનમાં રહેવાનું હોય તો ખેડૂતનો વારો, લૂંટાવાનું હોય તો ખેડૂતનો વારો, આત્મહત્યા કરવાની થાય તો ખેડૂતની થાય, ગરીબીમાં વધારે જોકાવાનું હોય તો ખેડૂતને. ખેડૂત એ જગતનો તાત છે. ખેડૂત થકી જ જગત આખું ચાલે છે. પણ ક્યાંક ને ક્યાંક આપણા વડાપ્રધાન અને આપણા મુખ્યમંત્રી ભૂલી ગયા છે કે ખેડૂત એ જગતનો તાત નથી. મિત્રો, વાત તો કડવી છે પણ કેવી જ છે કે ડાયરાના વ્યક્તિઓ અને સેલિબ્રિટી વ્યક્તિઓ એમનો ડાયરો જમાવવા માટે ખેડૂતો એમના ડાયરા માટે આવે અને ખેડૂતો એમને સારી રીતે સાંભળે. ખેડૂતને વાહવાઈ લૂંટવા માટે, સિમ્પતિ માટે ડાયરામાંથી મોટી વાતો ખેડૂતની કરે છે. પણ અત્યારે જ્યારે જગતના બાપ, જગતના તાતના ખેડૂતને જ્યારે આવા સેલિબ્રિટીઓની જરૂર હોય ત્યારે કેમ એક પણ વ્યક્તિ બોલતા નથી? કમનસીબી તો એ છે કે હાલમાં ડીઝલ અને પેટ્રોલની કટોતીમાં જ્યારે અત્યારે ખેડૂતને ખાસ એની ખેડની સિઝન આવી છે ત્યારે ડીઝલ પૂરતું મળતું નથી અને એનો લાભ ઉઠાવી, એની મજબૂરીનો લાભ ઉઠાવી અને ભાજપના મળતિયા ઉદ્યોગપતિઓ ડીઝલ સાથે ઓઇલનું ડબલું બટકાવવાનું કામ કરે છે. મિત્રો, ખાતરમાં પણ આવું થાય. હવે અત્યારે ડીઝલની અછત છે, ભાવ વધારો સતત ને સતત છે, ખેતી ખોટમાં જાય છે, છતાં પણ ખેડૂત મજબૂર છે. ખેડૂતને 30 લીટર ડીઝલ લેવું હોય તો 1 લીટરનું ઓઇલનું ડબલું ફરજિયાત હારે લેવાનું. આ તો કેવો નિયમ? હું એ અધિકારીઓને પૂછવા માગું છું, શું તમારી તાબા નીચે આ નથી આવતું? પણ ખેડૂત લૂંટાતો હોય ત્યારે દરેક અધિકારી અને મંત્રીઓ, સંત્રીઓ અને દરેક સેલિબ્રિટીઓ
જોતા હોય છે, પણ બોલવામાં કોઈની હિંમત નથી, કારણ કે જગતનો તાત બિચારો છે. મિત્રો, હું તો ખેડૂતને કહેવા માગું છું કે ઓળખો ખેડૂતો, ઓળખો આવા વ્યક્તિઓને, ઓળખો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હજી હમણાં જ ગઈ, ત્યારે ક્યાંક ને ક્યાંક સમાજના લોકો, સમાજના ધર્મગુરુઓ પ્રચાર કરવા આવતા, આને જીતાડો, આમ થશે, તેમ થશે, દેશ બચાવશે. અત્યારે એ બધા ધર્મગુરુઓ, એ બધા સેલિબ્રિટીઓ, એ સમાજનો આગેવાન ક્યાં ગયો? અત્યારે ડબલા લઈને તો લાઈનમાં તમારે ઊભું રહેવું પડે છે. એ લાઈનમાં ઊભા રહેવા છતાં પણ હાલમાં તમારે ડબલા સાથે બીજું ઓઇલનું ડબલું બટકાવવામાં આવે છે. તો એ સેલિબ્રિટીઓ શું અહીંયા તમને બચાવવા આવે છે? એક પણ સેલિબ્રિટી એવું કે એક તમારો સમાજનો નેતા કે સમાજનો આગેવાન કે સમાજનો ધર્મગુરુ અત્યારે એક પણ ખેડૂત વિશે બોલવા માગે છે? નહીં. માત્ર ને માત્ર ભાજપની ચાપલુસી કરે છે. એમને તમારા મત સાથે, તમારી સાથે કાંઈ લેવા દેવા નથી. એમને તો ભાજપ સાથે મતલબ છે. તો મિત્રો, ઓળખો, સમજો. અને હું તો સત્તાને અને મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને કહેવા માગું છું કે તમે ક્યાંક ને ક્યાંક ગરીબોની વાત કરતા હોય, ખેડૂતોની વાત કરતા હોય, ખેડૂતની સરકારની વાત કરતા હોય, ક્યાં છે સંવેદનાશીલતા? ક્યાં છે મુખ્યમંત્રીની એ સંવેદના ખેડૂત સાથેની? અત્યારે રાતે લાઈનમાં ટેક લઈને ઊભું રહેવું પડે છે, ડબલા લઈને લાઈનમાં ઊભું રહેવું પડે છે. આ તમે લાઈનમાં રાખતા ખેડૂતને, જગતના બાપને લાઈનમાં ઊભા રાખી દીધા. મિત્રો, ઓળખો, સમજો. અને હું તો દરેકને વિનંતી કરું છું કે જગતના બાપને છોડી દો, જગતના તાતને છોડી દો, જગતના બાપને હેરાન ન કરો. એક વખત જો જગતનો બાપ જાગી ગયો ને, તો તમારું જે અત્યારે સત્તા અને જે અત્યારે તમારો મત છે ને, એ ઓગળતા વાર નહીં લાગે. તમે ક્યાંય નહીં રહો. જય જવાન, જય કિસાન. જે રીતે તમે રમેશ મેરની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.